સંપર્ક બળ એટલે શું? જ્યારે બે પદાર્થો એકબીજાને સ્પર્શ કરે છે ત્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર જે બળ લગાવે છે તેને સંપર્ક બળ કહેવામાં આવે છે. ઉદાહરણથી સમજીએ. 1. જો તમે ટેબલ પર પુસ્તક ધકેલો તો તમારો હાથ પુસ્તકને સ્પર્શ કરીને ધકેલે છે. અહીં હાથ દ્વારા લાગતું બળ સંપર્ક બળ છે. 2. જ્યારે ગાડીના ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ બને છે તો તે પણ સંપર્ક બળનું એક ઉદાહરણ છે, કારણ કે ટાયર રોડને સ્પર્શે છે. સ્નાયુબળ એટલે શું? જ્યારે આપણે આપણા શરીરના સ્નાયુઓનો ઉપયોગ કરીને કોઈ પદાર્થને ધકેલીએ, ખેંચીએ, ઉઠાવીએ કે ફેંકીએ ત્યારે જે બળ ઉત્પન્ન થાય છે તેને સ્નાયુ બળ કહેવામાં આવે છે. ઉદાહરણથી સમજીએ. માણસ બોક્સ ધકેલે છે, હાથના સ્નાયુઓથી બળ લાગુ પડે છે. દૂધવાળો સાયકલ ચલાવે છે ત્યારે પગના સ્નાયુઓથી પેડલ પર બળ લાગુ પડે છે. ખેતરમાં ખેડૂત હળ ખેંચે છે ત્યારે હાથ અને ખભાના સ્નાયુઓથી ખેંચાણ થાય છે. જાનવર બોજો ખેંચે છે ત્યારે તેના શરીરના સ્નાયુઓ બળ આપે છે. બોલર બોલ ફેંકે છે ત્યારે હાથના સ્નાયુઓની મદદથી બોલને ગતિ મળે છે. ઘર્ષણ બળ એટલે શું? જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર સરકે છે અથવા સરકવાનો પ્રયાસ કરે છે ત્યારે તે સપાટી તેની ગતિને રોકવા માટે વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે. આ વિરુદ્ધ દિશાનું બળ ઘર્ષણ બળ કહેવાય છે. ઉદાહરણથી સમજીએ. ફર્શ પર બોક્સ ધકેલવો. બોક્સ અને ફર્શ વચ્ચે ઘર્ષણ થાય છે જે બોક્સને રોકે છે. માણસ ચાલે છે, પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ માણસને લપસવાથી બચાવે છે.